અંબાજી દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ સમાચાર। ગબ્બરમાં રોપવે અને શક્તિપીઠ માર્ગ બંધ રહેશે। આવતીકાલથી 17 એપ્રિલ સુધી માર્ગ બંધ રહેશે। ગબ્બર ટોચ 51 શક્તિપીઠ પરિક્રમા તેમજ રોપવેની સુવિધા બંધ રખાશે। ગબ્બર પહાડોમાંથી મધમાખી દૂર કરવાની કામગીરીને લઈને બંધ રાખવામાં આવશે। યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ગબ્બરના પહાડમાં અનેક જગ્યાએ મોટી માત્રામાં મધપૂડા થયેલા છે। હાલ ઉનાળાની ઋતુમાં મધમાખી વારંવાર ઉડવાથી યાત્રિકોની સલામતી જોખવાય છે, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 17 એપ્રિલ સુધી આ માર્ગ છે તે બંધ રહેશે। ફોન લાઈન પર સંવાદદાતા મહેન્દ્ર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મહેન્દ્ર, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે, ખાસ કરીને અંબાજી દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર? બિલકુલ લુબના, આપને બતાવી દઉં કે જે રીતે હમણાં થોડા દિવસ પહેલા ગબ્બર ઉપર જે રીતે ભમરા મધમાખી ઉડી હતી અને લગભગ 25 થી 30 મુસાફરો યાત્રિકો જે છે એ ઘાયલ થવાની ઘટના ઘટી હતી। અને હાલ તબક્કે જે રીતે ઉનાળાની સિઝન છે, ઉનાળાની સિઝનના ગબ્બરના પહાડમાં છે મધપૂડા અનેક લાગી ગયા છે, જેને લીધે અકસ્માતોની ઘટના બનતી હોય છે। તેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને રોપવે જે સંયુક્તપણે નિર્ણય લઈ અને આવતીકાલથી એટલે કે 15 થી 17 એપ્રિલ સુધી રોપવે તેમજ ગબ્બર પરિક્રમા પથ જે ગબ્બર ટોચ ઉપર જવાનો રસ્તો છે તમામ રસ્તાઓ બંધ કરી 2 દિવસ સુધી ગબ્બર પહાડમાં જે મધપૂડા આવેલા છે ઉડાડવાની કામગીરી હાથ ધરાશે, જેને લઈને તમામ માર્ગો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। અને તેને લીધે મધપૂડા ઉડી જશે ત્યારબાદ ફરીથી એટલે કે 18 તારીખથી રાબેતા મુજબના રસ્તા અને માર્ગ વ્યવહાર જે શરૂ કરવામાં આવશે। લુબના, બિલકુલ, સાથે જ કહી શકાય કે આટલા જે દિવસો છે તે સમયે શ્રદ્ધાળુઓને થોડીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે। મહેન્દ્ર, જી બિલકુલ, આપને બતાવ્યું કે જે રીતે ગબ્બર ઉપર અખંડ જ્યોતના દર્શન થાય છે, જે અખંડ જ્યોતના દર્શન છે લોકો જે રોપવે થી જતા હોય છે અને પગપાળા પગથિયા ચડીને પણ જતા હોય છે, તેને લઈને સંપૂર્ણપણે આ જે રોપવે અને પગથિયા જવાના રસ્તા છે એ પણ બંધ કરી દેવામાં આવશે। જે એકાંત શક્તિપીઠ મંદિરો જે છે ત્યાં જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવશે, કારણ કે જે મધપૂડા ઉડાડવાની કામગીરી હાથ ધરનારા છે એ જે મધ છે મધમાખી ગમે તે વિસ્તારમાં ઉડીને જઈ શકે છે અને હુમલો કરી શકે છે। તેને અગમચેતીના ભાગરૂપે જે મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આ તમામ રસ્તાઓ બંધ કરી 2 દિવસ સુધી એટલે કે 3 દિવસ સુધી આ રસ્તા બંધ રાખી અને કામગીરી હાથ ધરશે। 2-3 દિવસ સુધી જે યાત્રિકોને છે ગબ્બર ટોચ ઉપર કે અખંડ જ્યોતના દર્શન કરી શકશે નહીં, તે બાબતે યાત્રિકોને ચોક્કસપણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। બિલકુલ મહેન્દ્ર, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અગમચેતીના ભાગરૂપે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। અન્ય સમાચાર ભરૂચથી। અંકલેશ્વરના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે। પાનોલીની કંપનીમાં આગ ફાટી નીકળી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। તો ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો પાનોલીની કંપનીમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે। ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો મોટી માત્રામાં નુકસાન થયાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। આ પહેલા પણ આગની ઘટના સામે આવી હતી। એકવાર ફરી આગની ઘટના આ વિસ્તારથી સામે આવી રહી છે। ફાયરની ટીમ ત્યાં પહોંચી ગઈ છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં આગ ફાટી નીકળી છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। તો લોકોમાં ડરનો માહોલ। આ પહેલા પણ આજ વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી। સંવાદદાતા ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? પાનોલીની જે જલ એક્વા કંપની છે એની અંદર ભયાનક આગ ફાટી નીકળવા પામી છે। સવારથી જ અહીં દંકલ જે ફાયર ફાઈટરો છે અહીં વારાફરતી આવતા જ રહે છે અને કેમિકલનો જે મારો છે તે પણ અત્યારે ચલાવવામાં આવે છે, જેથી આગ ઉપર કાબુ મેળવી શકાય। પરંતુ આગ અત્યારે વિકરાળ છે, હજુ એ કંટ્રોલમાં આવી નથી। એક પછી એક ફાયરના જે ફાઈટરો છે અને જે દંકલ કર્મચારીઓ છે તે આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે। આજુબાજુના જે વિસ્તાર છે એના રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરી દેવાયા છે, જેથી કોઈ જાનહાનિનો બનાવ ન બને। બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજુબાજુના રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે। અન્ય સમાચાર દ્વારકાથી। ખંભાળિયાની હોટલમાં આગ લાગવાની ઘટના। રાત્રે હોટલ બંધ થઈ ગયા બાદ મિલન હોટલના સ્ટોર રૂમમાં આગ લાગી। પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસો હાથ ધરાયા છે।
આગને લીધે હોટલના સ્ટોર રૂમમાં વ્યાપક નુકસાન પણ થયું હોવાના અહેવાલ છે। સદનસીબે હોટલ બંધ હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ। મિલન હોટલમાં ફાયર સેફટી એનઓસી છે કે નહીં તે અંગે સવાલ। આ હોટલમાં રોજના અંદાજે 700 થી 800 લોકો જમવા માટે આવતા હોય છે, ત્યારે ફાયર સેફટી અંગે તપાસ થવી ખૂબ જ જરૂરી છે। તો હોટલમાં ફાયર સેફટીને લઈને પણ સવાલ ઉઠ્યા છે। ખંભાળિયાની હોટલમાં આગ લાગવાની ઘટના, જો કે સદનસીબે ત્યાં કોઈ ઉપસ્થિત ન હતું, તેથી મોટી જાનહાનિ ટળી છે। ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો ખાસ જમવા માટે આવતા હોય છે। અહીં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। अन्य समाचार वडोदराथी। वडोदराમાં ગેસ સિલિન્ડર લીક થતા વિસ્ફોટ થયો છે। સોમ તળાવના ગણેશનગરમાં વહેલી સવારનો બનાવ છે। ગેસ સિલિન્ડર લીક થતા આગ બાદ બાટલો ફાટ્યો। વહેલી સવારનો બનાવ, લોકોમાં નાસભાગ મચી। ઘટનાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા। તો ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। તો ગેસ સિલિન્ડર લીક થતા આગ બાદ બાટલો ફાટ્યો હતો અને આગ છે તે વધુ પ્રસરી હતી। સોમ તળાવના ગણેશનગરમાં સવારે આ બનાવ બન્યો, જે બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી। ફાયરની ટીમે આવીને આગ પર તરત જ કાબુ મેળવ્યો છે। તો ગેસ સિલિન્ડર લીક થતા આગ બાદ બાટલો ફાટ્યો છે। આગની સતત વધતી ઘટના જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં સવારમાં આગ લાગતા નાસભાગ મચી હતી, રહીશોમાં નાસભાગ મચી હતી। આગથી અફરાતફરીના 3 અલગ અલગ દ્રશ્યો અંકલેશ્વર, દ્વારકા અને વડોદરાથી સામે આવી રહ્યા છે। અંકલેશ્વરમાં પણ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના, તો બીજી તરફ હોટલમાં આગ લાગી છે, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકાના। તો વડોદરામાં પણ વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજ્યમાં સતત વધતી આગની ઘટનાઓ જોવા મળી રહી છે। સુરતમાં શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો। કામરેજના નનસાડ ગામમાં એક સોસાયટીનો બનાવ। સોસાયટીના લોકોનો હતો પાલતુ શ્વાનને પકડવાનો પ્રયાસ। હાજર રહીશોના ના પાડતા શ્વાન મામલે થઈ હતી બોલાચાલી। કેટલાક લોકો શ્વાનને કોથળામાં ભરીને લઈ ગયા હતા। તપાસ કરતા શ્વાન કામરેજના આંબોલી ગામ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યું। આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। કેટલાક લોકોએ શ્વાનને કોથળામાં ભરીને લઈ જતા જોવામાં આવ્યા, જે બાદ આ શ્વાન છે તે મૃત હાલતમાં મળી આવ્યો। સુરતના નનસાડ ગામમાં એક સોસાયટીનો આ શ્વાન હતો। તપાસ કરતા તે મૃત હાલતમાં મળ્યો। તો શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે સોસાયટીનો આ શ્વાન છે, કેટલાક લોકો તેને પકડીને કોથળામાં ભરીને લઈ જઈ રહ્યા હતા। તે સમયે ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ આ જે લોકો છે તે શ્વાનને કોથળામાં ભરીને લઈ ગયા અને તે બાદ તપાસ કરવામાં આવી તો આ શ્વાન મૃત હાલતમાં મળી આવ્યો હતો। સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે સમગ્ર મામલો? શ્વાનના મોતને લઈને સોસાયટીના રહીશોએ જે ફરિયાદ કરી છે। જી, ચોક્કસથી વાત કરું તો કામરેજ તાલુકાના નનસાડ ગામે છેલ્લા 3-4 દિવસથી જે એક શ્વાન બાબતે સોસાયટીની અંદર જે ઉગ્ર ઝઘડાઓ થઈ રહ્યા હતા। શ્વાન અનેક જગ્યાઓ પર ટોયલેટ કરતો હોય, જે અંતર્ગત લોકોનામાં એક જે પાલતુ શ્વાન પાડ્યો તેના વિરુદ્ધ રોષ હતો, જે અંતર્ગત શાંતિપૂર્ણ માહોલની અંદર સમજાવતો હતો। ઉગ્ર માહોલ બન્યો હતો, ગાળાગાળી પણ થવા પામી, છૂટું મહેમા પણ થવા પામ્યું હતું। ત્યારે કામરેજ તાલુકાના નનસાડ ગામના સોસાયટીના કેટલાક રહીશોએ આ પાલતુ કૂતરાને પકડવાનો પ્રયાસ કર્યો છે। કૂતરો બહાર નીકળે છે ત્યારે પકડીને કૂતરાને મારી નાખવા સુધીની વાતો હતી। એ અંતર્ગત કૂતરાનું જે મોત થયું હતું, જેને લઈને પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। પાલતુ કૂતરા જે પાડ્યો હતો તેના વિરુદ્ધ હાલ તો કામરેજ પોલીસ મથકની અંદર એક અરજી કરવામાં આવી છે, કે જે અંતર્ગત ખાસ કરીને આ સ્થાનિક હસમુખભાઈ આકોદરિયાએ કૂતરાની શોધખોળ કરતા કૂતરો આંબોલી ગામની સ્થિત પાસેથી ગામ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો। સમગ્ર મામલે હાલ કામરેજ પોલીસ મથકની અંદર જાણવા જોગ ફરિયાદ લઈને આગળની કાર્યવાહી પણ કામરેજ પોલીસે હાથ ધરી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી છે આત્મહત્યા। ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત। બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી। હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધીને ટૂંકાવી જીવાદોરી। વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર, જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો। અભિષેક શર્મા કાશ્મીરી પંડિત પરિવારનો હતો। ભણતરનો ભાર ન ઝીલી શકતા અંતિમ પગલું ભર્યું। આપઘાતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।
કોમન હોલમાં પ્રવેશ્યા બાદ ટેબલ મૂક્યું અને દુપટ્ટા વડે ફાંસો ખાધો. બીઈ મિકેનિકલની પહેલા વર્ષની પરીક્ષામાં એટીકેટી સોલ્વ નહીં થતા ચિંતિત હતો આ વિદ્યાર્થી. ત્રીજા વર્ષમાં પ્રવેશ નહીં મળે તો ભવિષ્યનું શું થશે, સતત તેની ચિંતામાં રહેતો હતો. રાત્રે 1 થી 1:30 વાગ્યાના અરસામાં ચાદર લઈને એમવી હોલમાં પ્રવેશ્યો હતો. કોમન હોલનો દરવાજો અંદરથી બંધ કરીને જીવન ટૂંકાવ્યું. તો કોમન હોલનો દરવાજો બંધ કરીને આપઘાત કર્યો. મૂળ કાશ્મીરના વિદ્યાર્થી અભિષેક શર્માનો આપઘાત. એટીકેટી આવતા સતત ચિંતામાં આ વિદ્યાર્થી રહેતો હતો. આવતા વર્ષે કઈ રીતે એડમિશન મળશે, કઈ રીતે એટીકેટી ક્લિયર થશે તેને લઈને ચિંતા સતાવતી હતી. તો કેરીના રસિકો માટે સારા સમાચાર છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો. એક જ દિવસમાં 4000 બોક્સની આવક થઈ છે. 10 કિલો પ્રતિ બોક્સના 800 થી 1200 રૂપિયા નોંધાયા છે. આવતા સપ્તાહમાં હજુ આવક વધવાની સંભાવના છે. કેરીની આવક વધવા છતાં ભાવમાં કોઈ લાંબો ફેરફાર નહીં. ગત વર્ષની સરખામણીએ કેરીનો પાક ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 3 થી 4000 બોક્સની આવક હતી અને ધીરે ધીરે આવક વધશે અને આજે ભાવ 800 રૂપિયાથી લગાવીને 1200 રૂપિયા સુધી કેરીના બોક્સ વેચાણા છે અને આવતા દિવસોમાં કેરીની આવક વધશે. અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલના ગુજરાતના બોર્ડના રિઝલ્ટને લઈને કરેલા ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મામલે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો હજી સુધી જાહેર પણ નથી કરાયા, ત્યારે તેમણે અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ પર તીખા પ્રહાર કરતા કહ્યું કે ગંદા રાજકારણની અંદર બાળકોને લાવવું ખોટું છે. વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટંટબાજી નહીં ચાલે. ખોટી માહિતી ફેલાવીને બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને વાલીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો બંને નેતાઓનો પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે. સાથે જ તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓના ભ્રામક અફવાઓથી દૂર રહેવા અપીલ કરી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી બંને નેતાઓને જવાબ આપ્યો. બંનેને હર્ષ સંઘવીએ નકલી નેતાઓ કહ્યા. ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું. ધોરણ 10 અને ધોરણ 12 એક પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું ત્યારે 0 રિઝલ્ટ આવ્યું છે. આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. તો વકફ બોર્ડ મામલે જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજનું નિવેદન. નડિયાદથી દ્વારકા જતા દરમિયાન દ્વારકાપીઠના જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજે વકફ બોર્ડ મામલે કહ્યું, આ તો હજુ પ્રારંભ છે. ભારતના સંવિધાનમાં વકફ બોર્ડ માટે કોઈ જોગવાઈ નથી અને વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં આવા બોર્ડ હાજર નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો વકફ બોર્ડ માત્ર મુસ્લિમ સમાજ માટે છે તો છેલ્લા 71 વર્ષમાં સમાજના કલ્યાણ માટે શું કાર્ય કર્યું છે. अगर वह मुस्लिम समाज के लिए है संगठन या संस्था या ट्रस्ट या बोर्ड, तो मुस्लिम समाज के उद्धार के लिए वक्फ बोर्ड ने कौन सा कार्य किया है अभी तक 78 साल में. इसलिए ये सब देश के साथ और समाज के साथ राष्ट्र के साथ छलावा है. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ છકડામાં કર્યો પ્રવાસ. અમરેલી જિલ્લામાં રાજુલા પંથકના દરિયાકાંઠે મંત્રી કુંવરજીની મુલાકાત. રાજુલાના છતડિયા, કડિયાળી, પીપાવાવ, મિતિયાળા, બંધારા વિસ્તારની મુલાકાત. હેડવર્કર પાણીના સંપ અને પાણી મુદ્દે સમીક્ષાઓ કરી. શિયાળ બેટમાં પાણી બંધ થયા બાદ ફરી શરૂ થતા શિયાળ બેટ પહોંચ્યા હતા. શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર હોવાથી બોટ મારફતે પહોંચી ગામમાં છકડું રિક્ષામાં બેસીને કર્યો પ્રવાસ. શિયાળ બેટ ગામમાં માત્ર હેરાફેરી માટે રિક્ષા જ હોવાથી મંત્રી અને અધિકારીઓ છકડું રિક્ષામાં ફર્યા હતા. અને સમાચારની વાત કરીએ તો જૂનાગઢના કેશોદમાં વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી બાળકનો યજ્ઞોપવિત પ્રસ્તાવનો કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકનો વરઘોડો નીકળતા જાહેર રસ્તાઓ પર ઘોડાપૂર ઉમટી પડ્યું. બાળક મુરલીધરજી મહોદય ઉપર વૈષ્ણવોની ઠેર ઠેર
પુષ્પ વર્ષા કરી હતી. તો વરઘોડામાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી ગોસ્વામી બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને વૈષ્ણવ સમાજના લોકો વરઘોડામાં મન મૂકીને ઝૂમ્યા હતા. યજ્ઞોપવિત કાર્યક્રમમાં 30,000 કરતાં વધુ ભાવિકોએ પ્રસાદ લીધો. જુદા જુદા રાજ્યના કલાકારોએ વાંસળી વાદન, મૃદંગ વાદન, શાસ્ત્રીય ગાયનમાં ભાગ લીધો હતો. આ પ્રસ્તાવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન 8 તારીખથી થયું હતું. એમની અંદર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, શાસ્ત્રીય ગાયન અને ગઈકાલે જોધપુરના પ્રખ્યાત સુર શિરોમણી ડૉક્ટર રાજેન્દ્રજી પ્રસાદ દ્વારા શાસ્ત્રીય ગાયન હતું. એમના આગલા દિવસે ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા દ્વારા હાસ્ય દરબાર આયોજન થયો હતો. આ સંપૂર્ણ આયોજનની અંદર પ્રસ્તાવ સમિતિના અંદાજ મુજબ 40,000થી પણ વધારે વૈષ્ણવો જોડાશે. ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સાણંદમાં પણ ભવ્ય યાત્રાનું આયોજન થયું. હાથીની અંબાડી પર સંવિધાન સાથે મહારેલી યોજાઈ. તો મહત્વનું છે કે સાણંદમાં ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા. હાથીની અંબાડી પર સંવિધાન સાથે મહારેલી છે તે યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો પણ ખાસ આ રેલીમાં પહોંચ્યા. આજે સાણંદની અંદર ખૂબ આનંદની વાત છે કે સાણંદની અંદર આજે સૌથી અત્યાર સુધી ના થયું હોય એ પ્રકારનું આયોજન સાણંદની અંદર કરવામાં આવ્યું છે. અહીંયાથી હાથી દ્વારા સંવિધાનને લઈને અને બાબા સાહેબ આંબેડકરના સાથે લઈને સમગ્ર સાણંદની અંદર આ એક સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે. અમદાવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ વંદન અભિનંદન ડાયરાનો કાર્યક્રમ યોજાયો. સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરે લોક ડાયરાનું આયોજન કરાયું હતું. ગોતા સ્થિત વસંતનગર ટાઉનશીપ ખાતે ડાયરાનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિનો ખાસ આ કાર્યક્રમ પૂર્વ સંધ્યાએ વંદન અભિનંદન ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરે આ લોક ડાયરો છે તે યોજાયો હતો. ગુજરાતીઓ કેસર કેરી વગર ઉનાળો અધૂરો માને છે. કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે કેરી રસિકોને કેસર કેરી માટે વધારે રાહ જોવી પડશે. આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનામાં શરૂઆતમાં બજારમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે. પાક 4 તબક્કામાં દર વર્ષે હોય, એ 4 તબક્કામાં નથી. આ વર્ષે 2 તબક્કામાં પાક છે. એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે. અત્યારે નહીવત 5,000 બોક્સની આજુબાજુ જળવાઈ છે, એવો અમારો પ્રાથમિક અંદાજ છે. તો ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે, કારણ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું 50% ઉત્પાદન ઓછું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તેથી કેરીના ભાવ પણ ઊંચા જવાનો અંદાજ છે. ગત વર્ષે 6 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી, તેની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજ છે. તેથી ગત વર્ષ કરતાં કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે. એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે. ગઈ સાલ તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે. તો કેસર કેરીનું ઉત્પાદન આ વખતે ઓછું થતા ખેડૂતો પણ નિરાશ થયા છે. ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું હતું, પરંતુ વાતાવરણની વિષમતાને કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ હતી. ઓછું ઉત્પાદન થતાં ખેડૂતો કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા રાખી રહ્યા છે અને તેમ છતાં ખેડૂતોને 10 કિલો કેરીના ભાવ 800 થી 1,000 મળવાની આશા છે, કારણ કે આ વર્ષે 50% ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવવી પડી છે. કેરી ખાવાની નથી, આથણું કરવાની હોય તો મારે બહારથી લેવા લાવવી પડે એમ છે અને દવા 4 વાર છાંટતા એને બદલે 20 વાર થઈ હતી અને હજી વેપારીને પૈસા દેવાના બાકી છે.
કે ભાઈ એના કેટલા પૈસા થાય, મારે ક્યાંથી ગોતવા, એ હું વિચારમાં છું કે ભાઈ મારે પૈસા દેવા ક્યાંથી. વેપારીને મેં એમ કીધું ભાઈ બગીચો દેવાઈ જાય, કહું કેરી ઉતરી જાય હું તમને દઈ દઉં. એ મારી પાસે કાંઈ સગવડ છે નહીં. ભાવ બોક્સની 800 થી 1200 રૂપિયા સુધીની આશા છે. ઉત્પાદન ઓછું છે એના હિસાબથી જો એટલા ભાવ મળી રહે ખેડૂતને તો સારું એવું બેનિફિટ મળી રહે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આટલી કાળઝાળ ગરમીમાં રાજસ્થાનના એક સંત ઘોર તપસ્યા કરી રહ્યા છે. હાથમાં માળા અને ગરમ રેતીની ચાદર ઓઢી તપસ્યા કરતા આ સંત સૌને અચરજમાં મૂકી રહ્યા છે. સંત કેવદારામ છેલ્લા 15 જેટલા વર્ષથી વિશ્વ શાંતિ માટે તપસ્યા કરી રહ્યા છે. અલગ અલગ ગામમાં જઈને પોતાની કઠોર તપસ્યા કરે છે. ત્યારે રૂણી ગામે સંત કેવદારામ રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યામાં લીન થયા. સંતની અનોખી તપસ્યાને નિહાળવા દૂર દૂરથી ઉમટી રહ્યા છે લોકોના ટોળે ટોળા. રામાપીરના મંદિરે રેલ નદીના પટમાં બપોરે 12 થી 1 વાગે અને રોજ ધોમ ધકતા તાપમાં 45 ડિગ્રી તાપમાનમાં પોતે રેતીમાં સૂઈ અને ઉપર રેતી વાળે એકદમ કપડું શરીર ઉપર રાખતા નથી. અને તેઓ લગભગ 15 થી 20 વર્ષથી વિશ્વ શાંતિ માટે પોતાની માળા કરી રહ્યા છે. 15-20 સાલથી તપસ્યા કરે છે બાપજી. કેવી રીતે કરે? ઉનાળામાં ભટ તડકામાં 3 મહિના કરે તપસ્યા, 1 કલાક, અને વિશ્વની શાંતિ માટે. આમ દૂર દૂરથી લોકો જોવા આવે છે. ગામો ગામ પોતે તપસ્યા કરે છે. તપસ્યા એમને વિશ્વ શાંતિ માટે ઉઘાડા શરીરે અને જે નદીપટ વિસ્તાર પડે છે, જેને કહેવાય 42-45 ડિગ્રીની ગરમી હોય, એના અંદર દરરોજ એમને વિશ્વ શાંતિ માટે વગર કપડે એ તપસ્યા કરે છે. જે તપસ્યા કરી રહ્યા છે 42 થી 45 ડિગ્રી તાપમાનની અંદર, જ્યારે આપણે એક વગર ચપ્પલે કે ચપ્પલ પહેરીને ઊભા નથી રહી શકતા 1 સેકન્ડની અંદર. એક તરફ હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી આપવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ બપોરના સમય હીટ વેવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ એક સંત છે જે આ હીટ વેવની અંદર પણ તપસ્યા કરી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યોમાં જે સંત જોવા મળી રહ્યા છે તે રાજસ્થાનના રતનપુર ગામના કેવદારામ નામના સંત છે, જે છેલ્લા 15 વર્ષોથી આ જ રીતે ધમધમતા તાપની અંદર પણ તપસ્યા કરતા હોય છે. ઉનાળાના 3 મહિના દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ ગામોમાં કે જ્યાં નદીનો પટ હોય છે તે નદીના પટમાં જઈને પોતાના શરીર પર આ નદીના પટની જે ગરમ રેતી હોય છે તે રેતી ઉપર નાખે છે અને હાથમાં માળા લઈને તેઓ તપ કરતા હોય છે. એક દિવસમાં 1 કલાક આ સંત જે છે તે તપ કરે છે અને આ સંતને જોવા માટે દૂર દૂરના જે ગામોના લોકો છે તે પણ આવતા હોય છે અને સંતના દર્શન કરીને ધન્યતા પણ અનુભવતા હોય છે. અત્યારે અમે ધાનેરા તાલુકાના રૂણી ગામના રેલ નદીના પટમાં છીએ કે જ્યાં સંત પોતાની તપસ્યા કરી રહ્યા છે અને લોકો જે છે તે દૂર દૂરથી અહીંયા સંતને જોવા માટે આવી રહ્યા છે. સંતનું માનીએ તો વિશ્વ કલ્યાણ માટે આ તપસ્યા કરવામાં આવે છે અને છેલ્લા 15 વર્ષોથી આ જ રીતે ધમધમતા તાપની અંદર જ્યાં રેતીનો નદીનો પટ હોય છે ત્યાં જઈને આ સંત દ્વારા તપસ્યા કરવામાં આવી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. પોરબંદરના દરિયામાં હવે યોજાઈ રહી છે હટકે તરણ સ્પર્ધા, જેમાં દેશભરના 45 સ્પર્ધકોએ લીધો છે ભાગ. મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં આજે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓછી થઈ રહી છે, ત્યારે સ્પોર્ટ્સ તરફ લોકો આગળ આવે તે માટે પોરબંદરનું શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ સતત પ્રયાસ કરી રહ્યું છે. આ ક્લબે રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધા તો દર વર્ષે યોજી જ છે, પરંતુ તેમણે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ઓલ સી કાઇકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું. પોરબંદરના દરિયામાં દરિયાઈ તરણ સ્પર્ધા તો યોજાય છે, પરંતુ આ વખતે હટકે સ્પર્ધા યોજી, જેમાં 45 સ્પર્ધકોએ ભાગ લઈને તોફાની દરિયા વચ્ચે પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો. આ સ્પર્ધામાં 3000 મીટરનો ક્વોલિફાઇંગ રાઉન્ડ રાખવામાં આવ્યો અને ફાઇનલ રાઉન્ડ 5000 મીટરનો રખાયો. ચોપાટી ખાતે આયોજિત આ સ્પર્ધામાં ભાગ લેવા અમદાવાદના પૂર્વ કમિશનર અને એનએસજીના પૂર્વ ડીઆઈજી AK સિંઘ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. આ કોમ્પિટિશનમાં ન માત્ર પુરુષો પરંતુ 7 મહિલાઓએ પણ ભાગ લીધો હતો. તેમને પણ આ સ્પર્ધાને બિરદાવી હતી. નર્મદાના એક ગામમાં સુવિધાના અભાવે એક દર્દીને જોડીમાં નાખી લઈ જવો પડ્યો.
સુવિધાના અભાવે અંતરિયાળ વિસ્તારના લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે તેનો એક વિડીયો વાયરલ થયો છે. વાત છે નર્મદાના ગરુડેશ્વર તાલુકાના ચાંપટા ગામની, જ્યાં એક વ્યક્તિને સાપ કરડતા તેને સારવાર આપવા લોકોને 10 કિલોમીટર ચાલવું પડ્યું. વાત આશ્ચર્ય પમાડે તેવી છે, પરંતુ ગામના પેટા ફળિયામાં રહેતા ઇદ્રીસભાઈ વસાવા સાથે આ બનાવ બન્યો છે. ઇદ્રીસભાઈને સાપ કરડ્યો અને તેમની સારવાર માટે સ્થાનિકોને તેમને જોડીમાં નાખીને 10 કિલોમીટર સુધી ચાલવું પડ્યું અને બાદમાં ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે. ગ્રામજનોના મતે ઉપરવાસના ભાગમાં વસેલા આ ગામમાં સુવિધાનો અભાવ હોવાથી બીમાર અશક્તોને આજે પણ જોડીમાં નાખીને હોસ્પિટલ ખસેડવા પડે છે. અગાઉ જિલ્લાના કેટલાક વિસ્તારના વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં નાખીને લઈ જવી પડતી હતી. રસ્તા અને સુવિધાના અભાવે આવા બનાવ સામે અગાઉ કોર્ટે પણ આકરું વલણ દાખવી છે.